ધોરણ 10ના ગુજરાતી વિષયના વર્ગખંડમાં આપનું સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, હું પહેલાં મારો પરિચય આપીશ, તો પછી તમે તમારો પરિચય આપશો. મારું નામ ઠાકોર કિરણ છે. હું ખંડોસણથી આવું છું. હું સર્વોદય બેંક એજ્યુકેશન કોલેજની મહેસાણા કોલેજની પ્રશિક્ષણાર્થી છું. હવે તમારું નામ બોલો. વેસુ. તમે ક્યાંથી આવો છો? સરસ. તમારું નામ? તમે ક્યાંથી આવો છો? સરસ. વેસુ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ગુજરાતી પાઠમાં નવા એકમ વિશે અભ્યાસ કરીશું. તેના પહેલાં હું તમને એક વાર્તા કહીશ, તમે સૌ ધ્યાનથી સાંભળજો. રવિ નામનો એક છોકરો ખૂબ જ હોશિયાર હતો અને તે દરરોજ અભ્યાસ કરતો હતો અને તે ખૂબ જ મહેનતી હતો. તે દરરોજ અભ્યાસ કરતો, સૌને મદદ કરતો અને રમતગમતમાં ભાગ પણ લેતો. એક સમય તે પરીક્ષામાં નિષ્ફળ જાય છે. ત્યારે તે અભ્યાસ કરવાનું છોડી દે છે અને મિત્રો સાથે પણ ભળતો નથી અને હંમેશા ઉદાસ રહે છે. તે ઉદાસ રહે છે અને તે વધુમાં વધુ નિષ્ફળ જવા લાગે છે. ત્યારે એક વખત તેના શિક્ષક તેને સમજાવે છે કે નિષ્ફળતા અંત નથી, તે તો ગતિ પકડવાનો એક મોકો છે. આ સાંભળી રવિ પ્રેરાય છે અને ખૂબ મહેનત કરે છે અને ખૂબ જ પ્રયત્ન કર્યા પછી તે પરીક્ષામાં સફળ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે હું તમને કેટલાક પ્રશ્નો પૂછીશ. આ વાર્તામાં વિદ્યાર્થીનું નામ શું હતું? તમે બોલો. સરસ. રવિ કેવો હતો? તમે બોલો. સરસ. બેસી જાઓ. શિક્ષકે રવિને શું સમજાવ્યું? તમે બોલો. નિષ્ફળતા અંત નથી, તે ગતિ પકડવાનો એક મોકો છે. ખૂબ જ સરસ. બેસી જાઓ. રવિ કેમ ઉદાસ રહેતો હતો? તમે બોલો. સરસ. બેસી જાઓ. રવિએ શેનો ભંગ કર્યો હતો? તમે બોલો. સરસ. બેસી. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગુજરાતીમાં એક નવા એકમ વિશે અભ્યાસ કરીશું, જેનું નામ છે ગતિભંગ.
ગતિભંગ લેખકનું નામ છે મોહનદાસ પટેલ. તો આપણે મોહનદાસ પટેલ વિશે અભ્યાસ કરીશું, પરિચય મેળવીશું. આ છે મોહનદાસ પટેલ. મોહનદાસ પટેલ નો જન્મ તેમનો જન્મ 30 એપ્રિલ 1927 થયો હતો. તે ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લાના વતની હતા. તેમનું અવસાન 30 માર્ચ 2002 થયું હતું. તેમને ગતિભંગ સર્વશ્રેષ્ઠ કૃતિ લઘુકથા લખી હતી. તેમણે એક પ્રવાસ ગ્રંથ પણ લખ્યો હતો જેનું નામ છે ગુડ મોર્નિંગ અમેરિકા. તો હવે વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠમાં આવતા અપરિચિત શબ્દોનો અર્થ મેળવીશું. અણસાર શબ્દનો અર્થ શું થાય? તમે બોલો. સરસ, બેસી જાઓ. વેગ શબ્દનો અર્થ શું થાય? તમે બોલો. સરસ, બેસી. દશા શબ્દનો અર્થ શું થાય? તમે બોલો. સરસ, બેસી. સ્મૃતિ શબ્દનો અર્થ શું થાય? બોલો તમે. સરસ. તો વિદ્યાર્થી મિત્રો, હવે હું પાઠનું વાંચન કરીશ. એના પહેલાં તમને કેટલીક પ્રતો આપીશ. રાજપુર સ્ટેશને ગાડી પકડવા ડુંગર અને તેની વહુ ઊભા માર્ગે ઝડપભેર થઈ રહ્યા હતા. પત્નીનો પાછળ આવવાનો અણસાર મોડો પડી જતાં ડુંગર પાછો જોયો. પત્ની રસ્તા ઉપર નજર ફેરવતી ધીમે પડી રહી હતી. શું ખોળે છે? કાંઈ નહીં, પત્નીએ જવાબ આપ્યો ને ઝડપથી પગ ઉપાડવા પ્રયત્ન કર્યો. થોડા ડગલા ચાલ્યા પછી વળી એનો વેગ મંદ પડી ગયો. આમ ગાંડાની માફક અડવાઈ શું ખાય છે? ડુંગર ગુસ્સે થયો. દિવસ આથમવા આવ્યો. આમ કર્યા કરીશ તો રસ્તામાં જ અંધારું થઈ જશે કાંતો. પત્ની થોડા ડગલા આગળ ચાલી ખરી, પણ પછી તો એ બેસી જ પડી. પાછો ફરીને ડુંગર પાસે આવ્યો. તે આજે ધાર્યું છે શું?
ગાડી ચૂકી જશું તો નહીં ઘરના કે નહીં ગાંઠના એવી દશા થશે. રાત કાઢી ચૂક્યા. પત્ની કશું બોલી નહીં. ભાવટ બનીને તો નજરની પીંછીને ધૂળ ઉપર પસાવી રહી હતી. જોયું એ બોલી, શું મને કાંઈ દેખાતું નથી? પત્ની આંગળીના ટેડે છેક જમીન પાસે લઈ ગઈ. એને ગાંઠેલી પગલીની છાપ એ બતાવી રહી હતી. આપણી બબલીની જ પગલી જાણે. હું તો ક્યારની આ પગલીઓ જોયા કરતી આવું છું. બરાબર એ જ પગલું, આંગળાની બોર જેવી જ છાપ. ગાડી એવા પગલાં તો ઘણાય હોય. તે લે ચાલ, મોડું થશે. બાળકના પગલીની છાપ જોઈ સંતાનની સ્મૃતિથી હાલી ઉઠેલી ડગી ગયેલી પત્ની પ્રયત્ન સહાનુભૂતિનો બોલ પતિએ કાઢ્યો. પત્ની બેસી જ રહી. એ બોલી, ખેતરે જતા આવતા આગળ દોડતી જતી બબલીની પગલીઓ મારે હૈયે ચડી ગઈ છે. આજ એ જ પગલીના બીબામાં પત્નીની નજર ઢળી હતી. ડુંગર એક વાર પત્નીનું મુખ સામે જોઈ રહ્યો, પછી પોતાની નજર ગગનના કોઈ માર્ગ તરફ વાળી લીધી. બંને જણ સ્થિર થઈ ગયા. લાકડાના ટેકે ગગન તરફ મોત કરીને ઊભા રહી ગયેલા પતિને જોઈ પત્ની સાવધ બની ગઈ. એને કહ્યું, લો હાલો, હવે પગ ઉપાડો જટ, ગાડી ચૂકી જઈશું. અને બંને જણા વળી બમણા વેગથી ચાલવા માંડ્યા. તો વિદ્યાર્થી મિત્રો, હવે તમે આ પાઠનું મુખ વાંચન કરો. તો વિદ્યાર્થી મિત્રો, હવે આ પાઠને આપણે સ્પષ્ટીકરણ દ્વારા સમજીશું. આ પાઠમાં માનવ જીવનના એક ક્ષણની વાત કરવામાં આવી છે. અહીં કરુણતાના સંભાળને ચોટ આપે એવો છે. અહીં આ પાઠમાં ડુંગર અને તેની પત્ની ગાડી પકડવા જતા હતા તેનું ચિત્ર આલેખ્યું છે. આ પાઠમાં માતા પિતા અને દીકરી ખોવાઈ ગયેલાનું વર્ણન કરવામાં આવ્યું છે. માતાએ તેની મૃત દીકરીને યાદ કરીને તેના હૈયે ચડાવી લીધી છે. અને અહીં કરુણતાનો આલેખન કરવામાં આવ્યું છે. દીકરીની પગલીઓ જોઈ અને માતા પિતા ખૂબ જ બાળકીને યાદ કરે છે એમ સમજાવવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ પાઠમાં આવતા પ્રશ્નોના જવાબ મેળવીશું.
ડુંગર અને તેની પત્ની કયા રેલવે સ્ટેશને જવા માંગતા હતા? તમે બોલો. ડુંગર અને તેની પત્ની રાજકોટ રેલવે સ્ટેશને જવા માંગતા હતા. સરસ, બેસી જાઓ. ધીમા વેગે કોણ ચાલે છે? તમે બોલો. ધીમા વેગે ડુંગરની પત્ની ચાલે છે. અતિ ઉત્તમ, બેસી જાઓ. ડુંગરની દીકરીનું નામ શું છે? તમે બોલો. ડુંગરની દીકરીનું નામ બબલી છે. સરસ, બેસી જાઓ. ડુંગરની પત્નીને હવે શું ચડાઈ ગયું? તમે પગલીની પગલીઓ મારે મંદિર જાય છે. સરસ, સરસ. ધૂળમાં પગલીઓ જોઈ ડુંગરની પત્નીને કોની યાદ આવી? પગલીઓ જોઈને ડુંગરની પત્નીને પોતાની બાળકી બબલીની યાદ આવી. સરસ.
ડુંગરે તેની નજર ક્યાં સ્થિર કરી? તમે બોલો. ડુંગરે તેની નજર ગગનમાં સ્થિર કરી. સરસ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગતિભંગ વિશે અભ્યાસ કર્યો. હવે હું તમારી એકમ કસોટી લઈશ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે હવે એકમ કસોટીને ચેક કરીશું. પ્રથમ સૂચના વાંચો તમે. નીચેની ખાલી જગ્યાઓ પૂરો. સરસ, બેસી જાઓ. પહેલી ખાલી જગ્યા વાંચો તમે. ખાલી જગ્યા સ્ટેશનરી ડુંગર અને તેની ગૌચરતા. બોલો. રાજકોટ. સરસ. બીજી ખાલી જગ્યા વાંચો. ડુંગરની દીકરીનું નામ ખાલી જગ્યા હતું. તમે બોલો. ગોધરેજ. સરસ, બેસી જાઓ. ત્રીજી ખાલી જગ્યા વાંચો. ડુંગરની નજર ખાલી જગ્યા તરફ સ્થિર હતી. તમે બોલો. આકાશ. સરસ. બીજા પ્રશ્નની સૂચના વાંચો તમે. નીચે આપેલા વાક્ય માટે ખરા કે ખોટા નિશાની ખાનામાં કરો. સરસ. પહેલું વાક્ય વાંચો તમે. ગતિભંગના લેખક મોહનલાલ પટેલ છે. બોલો તમે. આ વિધાન સાચું છે. સરસ. બીજું વિંતાન વાંચો તમે. ડુંગરની દીકરી બબલી નથી. તમે. આ વિધાન ખોટું છે. સરસ. ત્રીજી ખાલી જગ્યા વાંચો. દૂરમાં બબલીની બબલી દેખાતી નથી. બોલો તમે. આ વિધાન સાચું છે. સરસ. ચોથું વાંચો તમે. રાજકોટ સ્ટેશને ડુંગર અને તેની વહુ જતા હતા. બોલો તમે. સાચું. સરસ. ત્રીજાની સૂચના વાંચો તમે. નીચેના અપરિચિત શબ્દોના અર્થ જણાવો. વેગ શબ્દનો અર્થ શું થાય? બોલો. ગતિ. સરસ. દશા શબ્દનો અર્થ શું થાય? તમે. સ્થિતિ. સરસ. સ્મૃતિ શબ્દનો અર્થ શું થાય? યાદગીરી. સરસ. તો વિદ્યાર્થી મિત્રો, હવે તમે તમારી નોટ પોથીમાં સ્વાધ્યાય કાર્ય નોંધો. પુત્રી ખોવાઈ ગયેલ, માતા પિતાની વેદના, પાઠના આધારે તમારા શબ્દોમાં વર્ણવો. અહીં મારો પાઠ પૂરો થાય છે. તમે જે સાથે કરો તે બધા આભાર.